આપણે ખાસ વિનંતી છે ખજૂરભાઈ લગા આપણો વિડીયો પૂગે ને આપણે છે ને વેલાસર અને ઘર બની જાય એવી અમારી આશા છે. છોકરો મોટો ભાઈ હતો એ ગુજરી ગયો આપણે ડૂબીને એ ત્યાં આપણે 100 મહિના ગયા હતા. અમારા છોકરાનો મગજ પેલો થઈ ગયો બરોબર ને આ 14મું બે ને 15મું બેઠું બરોબર છે. પછી મને આંખનું ઓપરેશન કર્યું તો આંખે આંધળો ગયો. પછી થળીમાં અહીં છે ને ગાંઠ છે બરોબર છે. આપણે એ પરિસ્થિતિમાં અમે જીવીએ. હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો મિત્રો આવી ગયા છે આજે આપણે એક નવા ગામડે એક નવા ઘર સાથે એક નરોધાર ફેમિલી સાથે. મિત્રો તો આજે આપણે આવ્યા છીએ મિત્રો વેરાવળ તાલુકાના નાવદરા ગામે અને જિલ્લો છે મિત્રો ગીર સોમનાથ. અત્યાર સુધી આપણે જેટલા પણ મિત્રો વિડીયો ઉતાર્યા છે તેમાંથી કફરીમાં કફરી પરિસ્થિતિ મિત્રો અહીં નાવદરા ગામમાં છે. મિત્રો અહીં એક બાપા છે, એનો દીકરો છે અને એક માડી છે. માડી 47 વર્ષથી માનસિક બીમારીથી પીડાય છે અને દીકરો તેમનો 15 વર્ષથી માનસિક રોગથી પીડાય છે. બાપાએ તેમની જેટલી પણ જમા પૂંજી હતી, જેટલી પણ મહેનત કરીને પૈસા હતા તે અત્યાર સુધી દીકરા અને માડી વચ્ચે નાખેલા છે. મિત્રો અત્યારે તમે ઘરની હાલત મિત્રો મારી પાછળ જોઈ શકો છો, એકદમ ખરાબ હાલતમાં મિત્રો ઘરની હાલત છે. તો ચાલો મિત્રો ઘરની અંદર જઈએ, બાપા સાથે મુલાકાત કરીએ, કેટલા ટાઈમથી બાપાને પીડિત છે, કોણ કોણ ઘરમાં પીડિત છે મિત્રો, અને કોઈ વિડીયો બનાવવા આવ્યું છે કે નહીં, અને બાપાને ખરેખરમાં મદદની જરૂર છે. તો તમે મિત્રો વિડીયોને જલ્દીમાં જલ્દી શેર કરો અને વિડીયોને વધુમાં વધુ જલ્દી ખજૂરભાઈ સુધી પહોંચે એવી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જોઈ શકો છો કે આપણે ઘરની અંદર આવી ગયા છે ને મારું માથું મિત્રો અડી જાય એટલું મિત્રો અત્યારે ઘરની હાલત એકદમ અત્યાર સુધીના આપણે જે પણ ઘર જોયા ને મિત્રો એનાથી એકદમ ખંડર હાલતમાં મિત્રો બાપા અને એમનો પરિવાર મિત્રો રહી રહ્યા છે. આપ જોઈ શકો છો ઉપર એકદમ વાંસના લાકડાથી મિત્રો એકદમ કાચું પાકું ઘર છે. નીચે ફ્લોરિંગ પણ નથી મિત્રો, જોઈ શકો છો તમે, નીચે એમને કાકરા પાથરેલા છે, 2 ખાટલા છે અને અસ્તવ્યસ્ત હાલતમાં મિત્રો બાપાનું આ ઘર છે. મિત્રો આપ જોઈ શકો છો કે અહીં માડી છે મિત્રો અને તેમના દીકરા છે મિત્રો, તે દરવાજે બેઠી રહ્યા છે. મિત્રો આપ જોઈ શકો છો કે તે બંનેની મેં તમને જે વાત કરી વિડીયોમાં તે માનસિક રોગથી મિત્રો પીડાઈ છે. ચાલો મિત્રો આપણે બાપાના મોઢેથી સાંભળીએ કે આ દુઃખી વ્યથા કેટલા સમયથી છે અને ક્યારથી છે અને શું એમના વારે કોઈ અટાણ સુધી આવ્યું છે કે નહીં. તો તમે મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને પહેલાં વધુમાં વધુ મિત્રો શેર કરો, જેથી બાપાને એક નવો આશરો મળી જાય. અને તો મિત્રો આપણે બાપા સાથે વાર્તાલાપ ચાલુ કરીએ. પહેલા તો બાપા આપનું પૂરું નામ શું છે? મારું નામ નારાયણભાઈ નથુભાઈ રાઠોડ. બરોબર છે બાપા. નાવદરા ગામે રહું છું. નાવદરા ગામે રહો. વેરાવળ તાલુકાના વતની છે. જૂના સોમનાથ જિલ્લાના રહેવાસી છે. અને બાપા કેટલા સમયથી તમને આ પ્રોબ્લેમ માડીને દીકરાને? અમારા ઘેરથી બાઈ છે એને 48 વર્ષ છે. બરોબર. 48 વર્ષથી પ્રોગ્રામ આવો છે ને અમે આ પરિસ્થિતિમાં જીવીએ. અને દીકરાને એક છોકરો મોટો ભાઈ હતો એ ગુજરી ગયો આપણે ડૂબીને. એ ત્યાં આપણે 100 મહિના ગયા હતા. અમારા છોકરાનો મગજ પેલો થઈ ગયો બરોબર ને આ 14મું બે ને 15મું બેઠું બરોબર છે. પછી મને આંખનું ઓપરેશન કર્યું તો આંખે આંધળો ગયો. પછી થળીમાં અહીં છે ને ગાંઠ છે બરોબર છે. આપણે એ પરિસ્થિતિમાં અમે જીવીએ. બરોબર છે. તમે બાપા આ લોકોની દવા કઈની ચાલુ છે? દવાથી ચાલુ 1 વર્ષ ભાઈની પોપટમાં કરી, 1 વર્ષથી પોપટમાં મારું કામ નથી.
પોપટમાં મારું કામ નથી. આપણે કોઈ જમીન નથી, બરોબર, કે ઘરનો આશરો નથી, કે જમીન શાહ નથી. બરોબર. તો પોપટમાં હારા પ્રાઇવેટમાં પૈસા હોય ઈ માણસ જઈ શકે બાપા, તમારી એ થાકી જાય. બરોબર, ઈ પણ થાકી જાય. સાચી વાત તો છે. મેં 6 વર્ષ રાજકોટની દવા કરી આ ભાઈ, પણ એમાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. પછી મેં 4 વર્ષથી બંધ કરી. મગર છે ને 6 વર્ષ મેં દવા કરી. અને તમે આ બાપા માડીને અને સાચવો કઈ રીતના, કઈ તમને મુશ્કેલી થતી હશે? કેમ કે માનસિક રોગનું પેશન્ટ હોય તો આપણે સાચવવું ભારી થઈ. એ તો મારું મન સમજે. એને જમાડવું, ખવડાવવું કઈ રીતના બાપા? આપણે છે ને આ તમે બારોબારની બધી હાલત જો. પરેથી લઈને આ ભાઈ છે ને પરેથી લઈને પરે નાખે, પણ અહીંયાથી લઈને અહીં નાખે, અહીંથી લઈને પરે નાખે. હવે એને આપણે સાચવવું તો કરીને. બરોબર છે. અને તમે પેલા શું કામ કરતા અને અત્યારે શું કરો છો? હું પેલા છે ને મારે ઉપલેન હતું. ઓપનર હતું. ઘઉં કાઢવાનું, પછી માંડવી કાઢવાનો, એ ઉપલેન હતું. પછી બકાલું વેચતો. બકાલું પછી બકાલું વેચ્યા પછી આપણે છે ને પાછું પેલું કારખાનું લીધું હતું ફેફસી ગુલ્ફી. એ બનાવીને આપણે છે ને દુકાન જાડા મોટી હતી ને ફેફસીનું કારખાનું હતું. એમાંથી અમારું ગુજરાન ચલાવતા આપણે. બરોબર છે. અત્યારે શું કરો છો તમે? અત્યારે તો કઈ નહીં, બેહવાનું કામ કરું. અત્યારે તો બસ આની સેવા સાકરી ને બેહવાનું કામ કરવાનું. સેવા સાકરી. ખાવા પીવાનું બાપા કઈ રીતના કરો? ખાવા પણ કોક આપણે ભરતભાઈ ને આવે રુદ્રાપડાથી, એ આ 4 મહિનાથી બીજા દઈ જાય છે આપણે, એ અમે ખાઈએ. ને કોઈ અવારનવાર ઓલું થાય તો ગામમાંથી કોઈને ભગવાન હારી વાય તો દઈ જઈએ આપણે. એવી રીતે પોઝિશન છે. તો એવી આપણે ખાસ વિનંતી છે ખજૂરભાઈ લગા આપણો વિડીયો પૂગે ને આપણે છે ને વેલાસર અને ઘર બની જાય એવી અમારી આશા છે. તો મિત્રો જોઈ શકો છો કે બાપાએ તેમની પૂરી આખી હિસ્ટ્રી કીધી કે બાપા શું શું ધંધો કરતા. અત્યારે બાપા એકદમ ગંભીર હાલતમાં જીવી રહ્યા છે મિત્રો. તે બાપા જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ ખજૂરભાઈ ગુંદાળા આવ્યા હતા ત્યારે બાપા તેમને મળવા માટે પણ ગયા હતા. તેમને ખજૂરભાઈને રામરામાય કર્યા હતા. બાપાએ મેં આગળ મોઢેથી સાંભળ્યું. અને બાપા ત્યાં 11-12 વાગ્યા સુધી રાત્રે રોકાણા હતા. પણ પછી ત્યાંથી ખજૂરભાઈ નીકળી ગયા હતા. અને ખજૂરભાઈ સુધી કદાચ ખજૂરભાઈને વાતથી અજાણ હોય કે જાણ હોય, કેમ કે તે માણસ બધા ગરીબોનો મસીહા છે અને તે બધા માટે ઘર બનાવે જ છે. પણ ઇન કેસ કદાચ એમને કોઈ આ વસ્તુથી ભૂલ થઈ ગઈ હોય, જાણ થઈ ગઈ હોય, તો આપણા માટે એના માટે સોશિયલ મીડિયા છે મિત્રો. તો સોશિયલ મીડિયાને મિત્રો તમારો સપોર્ટની જરૂર છે. તમે વિડીયોને એટલો શેર કરો કે ખજૂરભાઈ સુધી પહોંચી જાય. આ લોકોનું ઘર બનશે તો તમારા આત્માને, મારા આત્માને શાંતિ થશે. આપણે પૈસો નથી વાપરવા વાળા દાનવીર ઘણા છે, પણ આપણે એની સુધી આ વિડીયો મિત્રો પહોંચાડવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો કે માડી કઈ હાલતમાં નીચે બેઠા છે અને બાપા આવા એક ખંડેર હાલતના ઘરમાં મિત્રો, અને ભાઈ પણ અહીંયા ઊભા છે. અને આવું એક જ કાચું પાકું મિત્રો મકાન છે. તો જલ્દીથી જલ્દી મિત્રો આ વિડીયો છે તે ખજૂરભાઈ સુધી પહોંચે અને બાપાનું ઘર બની જાય એવી આશા સાથે મિત્રો આપણે અમે નાવદરા ગામે મિત્રો આવ્યા છે. તો અમારી આશાને તમે પૂર્ણ કરો એવી દિલથી મારી આગ્રહ છે. વિડીયો મિત્રો લાઈક ના કરો તો ચાલશે, વિડીયોને જોઈને તાત્કાલિકમાં વિડીયોને શેર કરો જેથી બાપાને એક નોધારાને આશરો મળી જાય એવી મારી નમ્ર વિનંતી. તો આપ જોઈ શકો છો મિત્રો કે જો આવી કંઈક હાલતમાં બાપા અત્યારે રહી છે મિત્રો. અને મારી અત્યારે જાડું મોટું કંઈક રસોઈનું કામકાજ કરી રહ્યા છે. અને જ્યારે અમે આવ્યા ત્યારે બાપા ઘરે હાજરમાં નહોતા. બાપા ક્યાં ગયા હતા તમે? તલાટી મંત્રી અને બધામાં મિત્રો બાપા ધક્કા ખાય છે. દવા લેવા ગયા હતા બાપા. કેન્દ્ર બંધ હતું. બરોબર છે. આવી હાલતમાં મિત્રો બાપા જીવી રહ્યા છે કે 1 મિનિટ પણ આપણે અહીં રહેવું ન ગમે એવી હાલતમાં મિત્રો બાપા અહીં રહી રહ્યા છે. તો ચાલો આપણે બાપા સાથે બહાર નીકળીએ અને થોડીક બીજી વાતો કરીએ અને તમને ઘરની આખી પરિસ્થિતિ અને ઘરની તમને વિઝિટ કરાવીએ કે કેવા બાંધકામમાં બાપા અત્યારે રહી રહ્યા છે. તો આપ જોઈ શકો છો મિત્રો કે કેટલી કફરી પરિસ્થિતિમાં બાપા અને માડી અને તેમનો દીકરો મિત્રો રહી છે. શરૂઆતમાં જ્યારે અમે આવ્યા ત્યારે ઘરમાં કોઈ નહોતું. બાપા જરીક દવા લેવા માટે અને બજારે ગયા હતા એટલે અમે તેમનો વેઇટ કર્યો. ત્યારબાદ બાપા આવ્યા, ત્યારબાદ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી. તો મિત્રો જલ્દીમાં જલ્દી આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો. ને જોઈ શકો છો કે કેવી હાલત છે મિત્રો. નાનું કેમ્પસ છે. આવી રીતના એક મકાન તેમનું જૂનું અહીં પાછળ છે મિત્રો, તે પણ એકદમ જર્જરિત છે. અને બીજું મકાન અત્યારે જે લોકો રહે છે તે મકાન આયા છે. તેણે વિડીયોમાં કીધું કે ભરતભાઈ જેવા જે સેવાભાવી લોકો છે તે તેને અવારનવાર મહિનામાં એક વખત
રાશનની કીટ આપી જાય છે, તેમથી તેમનું ગુજરાન ચાલે છે. તો ભરતભાઈ જેવા લોકોને પણ સેલ્યુટ મારવું જોઈએ મિત્રો. અને આપણું કામ મિત્રો અત્યારે ઓનલી ફોર એટલું છે કે વિડીયોને જલ્દી શેર કરીએ તો ખજૂરભાઈ સુધી પહોંચે. તો જેમ ગુંદાળા અને જેમ ખજૂદરા રોયલ રાજાએ મકાન બનાવેલું છે અને અનૈડા ભરતભાઈ મકાન બનાવી રહ્યા છે, એવી રીતના આમનો પણ કોઈ દાતા મળે. નું છે ને આપણે ઓલી થળીમાં ગાંઠ છે ને, સારણ ગાંઠ છે. હા, એ આપણે છે ને એને 12 વર્ષ થયા. ઓહો. અને આંખનું આપણે છે ને 8 વર્ષ છે. તો તમે આના માટે કોઈ સારવાર કઈ લીધી કે લીધી નથી બાપા? પછી કોઈ આપણે શું છે, આપણે જો મારી સાથે કોઈ માણસ હોય નહીં, પછી હવે એકલો ક્યાંય ફાફા મારતો જાઉં. તો મિત્રો આવી કંઈક હતી વેરાવળ તાલુકાના નાવદરા ગામની બાપાની ફેમિલી મિત્રો, જેમને ખરેખરમાં સેવાની જરૂર છે, ખરેખરમાં ખજૂરભાઈની જરૂર છે. તો ખજૂરભાઈ, તમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો તમારી સુધી આ વિડીયો પહોંચતો હોય તો વહેલી તકે બાપાનું નાવદરા ગામમાં આવેલું મકાન જલ્દી તકે બનાવો તો બાપાને આશરો મળી જાય. કેમ કે માડી અને દીકરો પોતે તો એકદમ માનસિક રીતના પીડાય છે, બાપા પણ ખુદ જેમ એનો આશરો છે, જેમ મેન માણા ઘરનો મોભી છે, તે પણ અંદર બીમારીઓથી મિત્રો પીડિત છે. બાપાના મોઢે તમે સાંભળ્યું કે ડાયાબિટીસ, ચારણગાંઠ, આંખોથી નબળું બધું છે મિત્રો. તો જલ્દીમાં જલ્દી આ વિડીયોને મિત્રો શેર કરો. તો મળીએ નવા બ્લોગ સાથે, અને આશા રાખું છું કે જે હવે નેક્સ્ટ વિડીયો નાવદરા ગામનો આવે તેમાં ખજૂરભાઈ આપણી જોડે હોય અને આ ઘરનું મિત્રો બાંધકામ ચાલુ થઈ ગયું હોય. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા નોંધાયેલા લોકોની સેવા કરવામાં અમને ખુદના અંતરાત્માથી ખૂબ આનંદ મળે. તો મળશું કોઈક નવા પરિવાર સાથે, નવા કોઈ નોંધારા પરિવાર સાથે. તો વંદે માતરમ, ભારત માતા કી જય.